નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। આજના મુખ્ય સમાચાર જોઈએ તો આજે 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જગતના તાતને કુદરતે રડાવ્યા। અમદાવાદમાં રાતથી વરસાદ, રાવલ ડેમના 3 દરવાજા ખોલાતા 17 ગામ એલર્ટ, મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે। ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। આજે હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મેઘકહેરના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકારે 5 મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોડી રાત્રે અમદાવાદ અને મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા હતા। ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતા 3 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડાતા નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા છે। જો રાવલ નદીના પાણી કાંઠા બહાર નીકળશે તો ખેડૂતોના ભારે નુકસાન વેઠવું પડશે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં। નમસ્કાર।